નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. તંત્રની ઘોર નિષ્કાળજી. ડભોઈના મંડાળા પાસે પીવાના પાણીનો વાલ્વ લીકેજ થતાં હજારો લીટરનો પાણીનો બગાડ થઈ રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમીમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને અનેક વિસ્તારોમાં પાણી માટે પોકાર પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના મંડાળા ગામ પાસેથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. મંડાળા ગામ પાસે આવેલી પીવાના પાણીની લાઇનનો વાલ્વ લાંબા સમયથી લીકેજ હાલતમાં છે. આ લીકેજના કારણે દરરોજ હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર અને આસપાસના ખાડાઓમાં વેડફાઈ રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે આટલા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થતો હોવા છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓની નજરે આ બાબત હજુ સુધી ચડી નથી. કર્મચારીઓની ઉદાસીનતા, શું પાણી પુરવઠા લાઇનમેન કે અધિકારીઓ આ માર્ગ પરથી પસાર થતા નથી? શું તેમને લીકેજ દેખાતું નથી? ભર ઉનાળામાં પાણીની અછત સર્જાય તેવી સ્થિતિ પેદા થવા પામી છે. ઉનાળો શરૂ થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તીવ્ર જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે આ રીતે પાણીનો બગાડ થવો તે કેટલું યોગ્ય છે અને આમાં જવાબદારી કોની? સરકારી સંપત્તિ અને કુદરતી સ્ત્રોતનો આ રીતે વ્યય થઈ રહ્યો છે, છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. તાત્કાલિક સમારકામની માંગ એ સ્થાનિકોની જરૂરિયાત છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ઉનાળાની આ કપરી પરિસ્થિતિમાં પાણીની એક એક બૂંદ કિંમતી છે. જો તંત્ર વહેલી તકે જાગીને આ વાલ્વનું સમારકામ કરે અથવા નવો વાલ્વ ફિટ કરે તો હજારો લીટર પાણીનો બચાવ થઈ શકે છે અને તે પાણી અન્ય તરસ્યા લોકો સુધી પણ પહોંચાડી શકાય. હવે જોવાનું એ રહ્યું છે કે આ ઊંઘતું તંત્ર ક્યારે જાગે છે અને આ પાણીનો વેડફાટ ક્યારે બંધ થાય છે.